અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી। અમદાવાદ એરપોર્ટ પરથી 9.30 કિલો હેરોઇન ઝડપાયું છે। કુઆલાલંપુરથી આવેલા કેરળના યાત્રી પાસેથી કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું। એર એશિયા AK-91 ફ્લાઇટમાં આરોપી યાત્રી આવ્યો હતો। એક્સરે સ્કેનિંગમાં શંકા જતા કસ્ટમ વિભાગે તેને પકડી પાડ્યો જથ્થો। સંવાદદાતા સચિન પાટીલ ફોનલાઈન પર। સચિન, પૂરી જાણકારી। જો આ જે મામલો છે, મામલામાં હજુ 16 તારીખની જ વાત કરીએ તો જે પ્રકારે જે ગાંજાનો જથ્થો પકડવામાં આવ્યો હતો એના પછીનું આ બીજું મોટું સીઝર છે જે કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે। ખૂબ મોટી અને મહત્વની કાર્યવાહી છે, કારણ કે ડ્રગ્સની જે સ્મગલિંગનો મામલો સામે આવે છે એમાં જે આ કુઆલાલંપુરથી જે યાત્રી કેરિયર આવ્યો હતો જે મૂળ રહેવાસી વાયનાડ કેરલમનો છે, ત્યારે એની પાસે એક્સરે સ્કેનિંગ કરતા એના બેગેજમાંથી આ જે પેકેટ છે પેકેટ મળી આવ્યા છે અને લગભગ 9.30 કિલો જે હેરોઇન છે હેરોઇન એમાં મળી આવ્યું છે। 45 કરોડ એની કિંમત થાય છે અને જે પેકેટ છે પેકેટમાં પણ આપણે જોયું ગ્લુટાગ્રો અને ક્રેકર્સ કોકોનટ જે ફ્લેવર છે એના ઉપર પ્રિન્ટેડ હતું અને એ પેકેટ્સમાં આ હેરોઇન છે હેરોઇન લાવવામાં આવ્યો હતો। કસ્ટમ ડિપાર્ટમેન્ટે NDPS એક્ટ મુજબ આજે કેરિયર છે એની સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને સાથે જ સાથે ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં આગળ બીજા મોટા ખુલાસાઓ થાય તો પણ નવાઈ નહીં, કારણ કે જે પ્રકારનું સ્મગલિંગનું નેટવર્ક જે નશાકારક દ્રવ્યોનું થાય છે, કોન્ટ્રાબેન્ડ્સનું થાય છે, ત્યારે એની સામે આ એક મોટી કાર્યવાહી પણ છે અને આવનારા દિવસોમાં પણ આખી ટ્રેલ પકડવા માટેની જે પ્રક્રિયા છે એના માટેની જે તપાસ છે તપાસ કસ્ટમ વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। બિલકુલ સચિન, આભાર આ તમામ જાણકારી માટે। તો આ એક મોટા સમાચાર કહી શકાય કે જ્યાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે અને આ પ્રકારના માદક પદાર્થ કે જ્યારે અવારનવાર ભારતમાં ઘુસાડવામાં આવતા હોય છે ને તેવામાં લોકલ સપોર્ટ સાથે તેઓ હેરોઇનનો જથ્થો ઘુસાડ્યો અને આખરે તે ઝડપાયો છે।